નમસ્કાર, હું પ્રવીણ. એક તરફ બીઝેડ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ખ્યાતિ વધી ગઈ છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, પણ એકા ડબલ સ્કીમ માત્ર એક જ લોકો ચલાવે છે. શું બીજી કોઈ સ્કીમ ચાલતી નથી? આ સવાલનો જવાબ તમે ગામ ખૂંદશો એટલે મળી જશે. ભલે લુકઆઉટ નોટિસ હોય, કોઈ પણ પ્રકારની નોટિસ હોય, પાસપોર્ટ જપ્ત થયો છે કે નહીં, ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે એનો અતોપતો છે કે નહીં, પરંતુ તેને પેરેલલ વધુ એક પોંજી સ્કીમ અને એક મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરની ઘટના છે. ધ્રાંગધ્રા તાલુકો અને ધ્રાંગધ્રા તાલુકાનું મેથાણ ગામ, જ્યાં અનેક મહિલાઓ સામે આવી, જેમને કહ્યું કે એકા ડબલ સ્કીમ આપીને, લોભામણી લાલચ આપીને 6 વર્ષ પૂર્ણ થયા તો હવે એ તમામ ફરાર છે. એટલે કે અતોપતો નથી કંપનીનો. થોડા બિગ ન્યૂઝ સાથે પણ લાવો. તો આ પોંજી સ્કીમનો પાર્ટ 2 છે કે શું સિરીઝ ચાલી રહી છે ગુજરાતમાં? ઇન્વેસ્ટ કરતા રહો, ડબલ બનાવતા રહો, પણ ડબલ ન બને અથવા તો ન મળે ત્યારે ટીવી સ્ક્રીનો ઉપર આ પ્રકારના સમાચાર ફ્લેશિસ થાય. હવે આ ઘટના પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી સાથેની છે. મેથાણ ગામની ઘણી બધી મહિલાઓએ કહ્યું કે 6 વર્ષમાં ડબલ કરવાની વાત હતી, પરંતુ 6 વર્ષ થઈ ગયા અને 6 વર્ષમાં ડબલ થયા નથી, અમને પૈસા મળ્યા નથી. અને જે સર્ટિફિકેટ્સ બતાવ્યા એ સર્ટિફિકેટ્સમાં સૌથી ચોંકાવનારી વાત એ છે, એમ કહી રહ્યા હતા કે અમને તો વીમાના નામે આ સ્કીમ આપી દેવાય કે વીમો ઉતરાવી રહ્યા છે. હવે આ વાતમાં દમ છે, તો સવાલ એ પણ છે કે ધ્રાંગધ્રાનું માત્ર શું મેથાણ ગામ છે, ધ્રાંગધ્રા તાલુકો છે, સુરેન્દ્રનગર છે, અથવા એકથી વધુ જિલ્લામાં પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી કે જેમની સામે સવાલ ઉઠી રહ્યા છે એ ખેલ કરી ગઈ. ઓફિસમાં તાળા હોવાનું ચર્ચાય છે. જે માલિક છે, અને સૌથી મોટી વાત એ છે, અમે એક્સક્લુઝિવના ચક્કરમાં પડતા નથી, પરંતુ અમારી પાસે એક ફરિયાદ આવી છે. એ ફરિયાદની કોપી આજથી 6 મહિના જૂની છે અને ફરિયાદ 6ઠ્ઠા મહિનામાં થઈ હતી. ફરિયાદ પણ સ્ક્રીન પર લાવો. આ 6ઠ્ઠા મહિનામાં ફરિયાદ થઈ હતી અને જોગાનું જોગ આ ફરિયાદ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી સામે જ થઈ હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આપેલી આ ફરિયાદ છે. 9 ફરિયાદી છે અને નાઈ તેજલબેન રમણભાઈ જે CEO છે આ ગ્રુપના, તેમના નામનો ઉલ્લેખ છે. ચેરમેન વહીવટકર્તાનો ઉલ્લેખ છે. આ તમામનો ઉલ્લેખ છે. તમામના એડ્રેસ, નામ અને નંબર સાથે આ ફરિયાદ છે. આજ બપોરના સમયથી મીડિયા માધ્યમોમાં જે ચર્ચા ચાલી રહી છે, તો આ ફરિયાદ જો 6 મહિના પહેલા થઈ હોય તો 6 મહિના પહેલા આ ફરિયાદના આધારે તપાસ થઈ હતી કે નહોતી થઈ. ચર્ચા એવી પણ છે કે પાટડી તાલુકામાં એક ભાજપના નેતા છે, તેમના સગાવાલાના પૈસા પણ સલવાઈ ગયા છે, પણ કંઈ થયું નથી. હવે આ વાતમાં કેટલો દમ છે? જેના પૈસા સલવાયા છે એ વ્યક્તિએ ફરિયાદ કરી છે કે નહીં, અથવા એ ખુલીને સામે આવશે કે નહીં, એ પણ એક સવાલ છે. પણ આજે એક જ ગામમાંથી એકથી વધુ મહિલાઓ બહાર આવે અને આ ફરિયાદમાં તમે જે સર્ટિફિકેટ જોવો છો, જે પ્રસિદ્ધિ નિર્માણ છે, તેની નીચે અંડર મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. શું આ સરકારનો હિસ્સો છે કે સરકાર અને એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના નામે ચૂનો લગાડી દેવાયો? શું આ વાત ધ્યાનમાં નહીં હોય? એડ્રેસ પાલનપુરનું છે. ઉત્તર ગુજરાત આમ પણ ઘણા લાંબા સમયથી ઘણા કારણોના કારણે ચર્ચામાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ચેપ્ટર ચાલી જ રહ્યું છે, તો વધુ એક ચેપ્ટર આવ્યું. ખરેખર આ જે 9 ફરિયાદી છે, એ 9 ફરિયાદીનું પણ એ જ કહેવું હતું કે સમયગાળો વીતી ગયો પણ અમને અમારું વળતર મળ્યું નથી. સ્કીમમાં રોકાણ કરાવેલું હતું 6 થી 7 વર્ષથી, જે ફરિયાદ છે. અને જે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે, તેની ઓફિસ સર્ટી જમા કરાવેલ છતાં અમને પૈસા પરત ન આપવાના બહાના બતાવવામાં આવ્યા, જેથી અમે આખરે બધાને સંપર્ક કર્યો. હવે આ ફરિયાદ બાદ આજે 9 ફરિયાદી છે, એમના પૈસા મળ્યા કે નહીં એ એક સવાલ છે. પણ આ તો ફરિયાદ હાથ લાગી, કોઈક જાગૃત નાગરિકે
આ ફરિયાદ આપી છે અને સાથે જ આજે મેથાણમાંથી બહાર આવ્યું છે તો સવાલ એ પણ થાય કે જગ જાહેર હોય છે ઘણી બધી વસ્તુ, પણ જ્યાં સુધી મીડિયા માધ્યમોમાં ન ચાલે ત્યાં સુધી સુસુપ્ત અવસ્થામાં હોય છે. હવે બધા બુલંદ અવાજની બાબતમાં ચર્ચાઓ શરૂ કરી દેશે, પણ ખરેખર ભૂપેન્દ્રસિંહ ઝાલાને લગોલગ આ શું વધુ એક પોન્જી સ્કીમનું કૌભાંડ હોય એવું લાગે છે, અથવા છે તો પછી જે ગ્રુપ છે જેમની સામે આક્ષેપ લાગી રહ્યા છે એમના કરતા હરતા એમની ઓફિસ પર તાળા કેમ છે, કરતા હરતા ક્યાં છે, અથવા તો સામે આવીને જે મેથાણમાં વિવાદ ઉઠ્યો છે અથવા જે મહિલાઓ શેર સર્ટિફિકેટ દેખાડી રહી છે તેમને શું જવાબ આપશે. બપોરની તો મીડિયા માધ્યમોમાં સ્ટોરી ચાલી રહી છે પણ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. તો આ માધ્યમ તમામ માટે ઓપન છે, કદાચ જેમની સામે આંગળી ચિંધાઈ છે તે પણ જીએસને સંપર્ક કરી, જીએસટીવીને સંપર્ક કરી પોતાની વાત મૂકવી હોય તો મૂકી શકે છે, કેમ કે પોલીસ ચોપડે અને પોલીસ સ્ટેશને તો અરજી 6 મહિના પહેલા પહોંચી ચૂકી છે. મેથાણ ગામના રહેવાસી જે કે પટેલ, જે ખેડૂત આગેવાન પણ છે, આપણી સાથે જોડાશે. તે પહેલા કે પટેલ થોડું સાંભળી રહીએ, જે સ્થાનિકો છે, મહિલાઓ છે, એ આ અંગે શું કહી રહ્યા છે, કેમ કઈ રીતે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું હતું, કેટલા વર્ષે ડબલ થશે અને પછી શું થયું, તેમના મુખે સાંભળીએ. અમે આ રૂપિયા ભર્યા હતા વીમાના, અમને કે વીમો હે, વીમા ઉતરાયો તે કઈ ટાઈમ થઈ ગયો તો પૈસા જ નથી દેતો. અમે ઘણી જાવી આટામાં કે મેં તો કરવાનું, અમારા ગામના બેન હતા ને એમને ભર્યા. અમે કેટલા રૂપિયા ભર્યા? રૂપિયા 73,000 ભર્યા. તમને શું કીધું તું? અમે કીધું કે અમને કે 100 વર્ષે આવે રૂપિયા તમારા, કે 100 વર્ષ પૂરા થાય ને 7મા વર્ષે. 7 વર્ષ પૂરા થઈ ગયા વર્ષ બીજા મહિનામાં ને હવે આ બીજો મહિનો આવતા 12 મહિના ઉપર જાય છે. અમને કઈ ગનબરોડો કરતા નથી કઈ. અહીંયા મેથાણમાં પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ બેંક વાળા આવ્યા હતા. એમને ગામમાં પહેલા એજન્ટ બનાવ્યા, 3 બહેનો ગામમાં એજન્ટ બન્યા. સુશીલાબેન છે, સવિતાબેન છે અને ઇન્દુબેન છે. એમને ગામમાં લેડીઝને એવું કીધું કે મહિને તમે 500 રૂપિયા ભરશો 6 વર્ષ લગી તો તમને 49,500 રૂપિયા મળશે, અને મહિને 1,000 રૂપિયા ભરશો તો તમને 98,500 રૂપિયા મળશે. અને કોઈને 12,000 રૂપિયાનો હપ્તો ભરવો હોય તો એને 6 વર્ષ લગી ભરવાના. એને એ રીતે ઓલું કરેલું હતું. પછી જ્યારે પાકતી મુદત થઈ ત્યારે અમે એજન્ટને કીધું કે હવે અમારી મુદત પાકી ગઈ છે, તો એજન્ટે અમને એવું કીધું કે તમે જ્યાં તમને પહોંચવાની આપી છે એ તમે પહેલાં જમા કરાવો, તમારી બેંકની ખાતા બુકની ઓલેની ઝેરોક્સ આપો, એટલે અમે કાગળિયા જમા કરાવી દઈ અને તમારા નામનો ચેક અમે લેતા આવછીએ. અમે બધા કાગળિયા અમારી જોડેથી લઈ ગયા છે, બેંકની ખાતા બુકની ઓલીએ લઈ ગયા છે, પણ કોઈ એનો કોઈ પછી જવાબ આવ્યો નથી. તો મુદત પાકી ગઈ છે પરંતુ પૈસા નથી મળ્યા. જે કે પટેલ જે મેથાણ ગામના રહેવાસી છે, ખેડૂત આગેવાન પણ છે, આપણી સાથે જોડાશે. જે કે પટેલ, સ્વાગત છે આપનું. જે કે પટેલ, એક ફરિયાદ 19/2024ની આવેલી છે. હવે જોગાનું જોગ તમારા જ ગામમાં આ બધી વસ્તુઓ ઉઠી છે અને જે 6ઠ્ઠા મહિનામાં જે ફરિયાદ છે એ છે 9 લોકોના નામ છે. એવી પણ ચર્ચા છે કે પાટડીના એક ભાજપના નેતાના જે સગાવાલા છે એમના પણ પૈસા સલવાયેલા છે. કોણ છે એ તો ખુલીને બહાર આવે તો ખબર પડે. પણ જે કહી રહ્યા છે કે મુદત પાકી ગઈ એનું 1 વર્ષ થઈ ગયું, અને આ ફરિયાદમાં પણ એ ઉલ્લેખ છે કે 2015માં આ ગ્રુપ શરૂ થયું અને 6 કે 7 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બાદ ફરીથી એમને પૈસા મળ્યા નથી. તો આ ખરેખર આ ફરિયાદ જે ફરી રહી છે એનો નિવેડો આવ્યો છે? આ માત્ર મેથાણ પૂરતું છે, ધ્રાંગધ્રા પૂરતું છે, સુરેન્દ્રનગર પૂરતું છે કે પછી જાગી જવાની જરૂર છે? નહીં, ખરેખર જાગી જવાની જરૂરિયાત છે. પ્રેરણભાઈ, પહેલા તો મેથાણની જે સ્ત્રી મહિલા શક્તિએ જે હિંમત દાખવી એમને વંદન કરવાની જરૂરિયાત છે કે આજના સમયમાં કોઈ પણ ડર રાખ્યા વગર એમને જાહેર કર્યું કે હા, અમારા રૂપિયા ડૂબી ગયા છે અને ગુજરાત પરના બીજા લોકોને ચેતવવાની કોશિશ કરી છે. હવે જે ફરિયાદની કોપી મારી જોડે પણ આવી, એના અમે ઊંડી તપાસ કરી તો જે ફરિયાદી છે એને ખરેખર જે તે ટાઈમે યોગ્ય તપાસ થઈ હોત તો પ્રેરણભાઈ બહુ વિચારવા જેવી એક બાબત આમાં નીકળી કે જે પહેલો ફરિયાદી છે, ફરિયાદીની કોપી મેં પણ મારા નજરે જોઈ, તો પહેલો ફરિયાદી છે જયેશભાઈ ભીખાભાઈ છે. ખરેખર પ્રેરણભાઈ વિચારવા જેવું છે, એ કંપની રજિસ્ટ્રારમાં કંપનીનો ડિરેક્ટર છે. અચ્છા. અને તોય છતાં મતલબ પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટર છે. અને એ જ વ્યક્તિ ધાંગધ્રા ઓફિસ બ્રાન્ચ ઉપર કામ કરતો હતો.
બીજી વસ્તુ જુઓ કે જે પાછળ સુમિત્રાબેન, મયુરભાઈ ને જે બીજા વ્યક્તિઓ છે એ જ વ્યક્તિઓ બહેનોને ભોળવવાનું કામ કરતા એજન્ટો હતા. એટલે પ્રવીણભાઈ, મને ક્યાંક ને ક્યાંક આવા શંકા કેમ બહેનો બહાર નથી નીકળતી કે આવું એટલે કોઈ જે કે scam પટેલ જે થાય? આજે ફરિયાદ 6ઠા મહિનાની ફરી રહી છે, તમારું કેવું એમ છે કે આ ગ્રુપ સાથે જ કામ કરતા જે કર્મચારીઓ કે લોકો છે એ જ લોકો શું ફરિયાદી બન્યા છે? તો બાકી કોઈ મહેસાણ સિવાય બહાર આવ્યું છે આ મુદ્દે? હું એ જ કહું તમને પ્રવીણભાઈ કે તમે વિચાર કરો કે અહીંયા માની લ્યો કે જે પ્રસિદ્ધિમાં ઇન્વેસ્ટર હતા, કે માની લ્યો કે જે દુઃખી ખેડૂતો હતા, જે મહિલા પશુપાલકો હતા, એ જ્યારે એજન્ટને એમ કહે કે ભાઈ અમારા રૂપિયાનું શું થયું, તો આ એજન્ટો એમ કહેતા હતા કે અમે પોલીસ ફરિયાદ કરી છે, રૂપિયા તમારા આવી જશે. હવે આમાં સરકાર જવાબદાર, એજન્ટ જવાબદાર કે રોકાણકાર જવાબદાર? એ વિચારવા જેવું હોય. આ બાબતમાં જે ભાજપના જે તમે કીધું ને, મને પણ આ 2-3 વ્યક્તિએ કીધું. એક વ્યક્તિએ તો મને એટલે લગી કીધું કે જે ભાજપના માજી પ્રમુખ રહી ચુક્યા સુરેન્દ્રનગર જિલ્લાના, એમના શાળાની બહુના રૂપિયા ફસાયેલા છે અને એમને ધાંગધ્રા ઓફિસનો દસ્તાવેજ પણ એમને લઈ લીધો છે. આટલે સુધીના સમાચાર છે, પણ સાચું ખોટું ભગવાન જાણે. તો એક મિનિટ તો ઓફિસો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાં ક્યાં છે અને ઓફિસો શું ચાલુ અવસ્થામાં છે? એ જે સંચાલકો કે ઓફિસનું સંચાલન કરતા એ લોકો ક્યાં છે? તારા લાગી ગયા પ્રવીણભાઈ. આ તો મહેસાણની માતૃશક્તિને વંદન એટલે કહું કે ધાંગધ્રામાં ઓફિસ પોતાના ખર્ચે કંપનીએ કરી હોય પ્રવીણભાઈ, તો ફક્ત મહેસાણ એકમાં જ આવું નહીં ચાલ્યું હોય. બીજી વસ્તુ કે પાલનપુરથી જે કંપની છે ધાંગધ્રા સુધી આવી, તો રસ્તામાં જે રીતે માની લ્યો કલ્લાઉદ્દીન ખિલજી કે મોહમ્મદ ગઝની જ્યારે ગુજરાતના છેડે આવતા અને આપણે દ્વારકા શિવજીના મંદિરને લૂંટતા, તો વચ્ચેના શું રજવાડા નતા લૂંટાતા? એવી રીતે આ કંપનીએ છેકથી છેક લગી લૂંટ ચલાવતા આવ્યા, પરંતુ કોઈ ખુલ્લીની હિંમત એટલે નથી કરતા કે 6 મહિના પહેલા સરકારને જાણ કરી હોય અને કોઈ એક્શન ના લેવાય, તો લોકો એવું ડરે છે કે ઘણા બધા બહેનોએ તો મને એવું કીધું કે જે કે ભાઈ આ ભારત સરકારનું કૃષિ મંત્રાલયનો વિભાગમાં જ સંડોવાયેલો હોય છે, સરકાર આપણને ખોટી ફસાવી દેશે એટલે પ્રવીણભાઈ નથી બોલતા. બાકી સરકાર માની લ્યો કે ગઈકાલે હર્ષભાઈ કહેતા હતા કે આવા લોકોને વરઘોડા કાઢવામાં આવશે, કંપનીના ડાયરેક્ટરોને, એજન્ટોના એકવાર ખુલ્લીને વરઘોડા નીકળે તો પ્રવીણભાઈ કેટલાય લોકો ખુલ્લીને આવશે કે મારા પણ આમાં રૂપિયા ફસાયેલા. નહીં, જે કે પટેલ, આ એક જે સ્ક્રીનશોટ ચાલે છે ફૂલ સ્ક્રીન ઉપર લાવો. જે કે પટેલ, આ જે સ્ક્રીનશોટ જે છે એમાં એ લખેલું છે કે એફિલિએશન છે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી સાથે, અંડર મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ સોસાયટી એલટીડી એટલે કે લિમિટેડ થી સ્થાપના છે, એટલે આ સમજવું શું ખરેખર છે એફિલિએશન? એ તો સરકારને ખબર. અરજી એકવાર માની લો કોઈ એજન્ટોએ કરી પ્રવીણભાઈ, તો એ અરજી આગળ ના હાલે તો લોકોમાં ડર પેદા થાય કે એક બાજુ રિસિપ્ટ ઉપર લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, બરાબર, અને સરકાર સામે બોલતા લોકોને ડર પેદા થાય. બાકી આ કૌભાંડ કેટલું મોટું હશે એ તો આપણે વિચારવું જ રહ્યું. તો આવનાર સમયમાં શું થઈ શકશે? જી પ્રવીણભાઈ, મહેસાણામાં શું થઈ શકશે? મહેસાણા અત્યારે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. મહેસાણા છે, ઉત્તર ગુજરાતના શું કોઈ જિલ્લા છે એ બાબતે ધ્યાનમાં આવ્યું છે? એજન્ટનો પણ સંપર્ક થયો છે ને સ્થાનિક? જો એજન્ટો ફરિયાદી બન્યા હોય અથવા જે ચલાવતા હોય ઓફિસે ફરિયાદી બન્યા હોય, તો તેમનું કેવું શું છે કે એમના પણ હવે ફોન બંધ છે? એ અત્યારે ક્યાંય મળવા તૈયાર નથી, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી અને ક્યાંય કોઈના કોન્ટેક્ટમાં આવવા તૈયાર નથી. ફોન જ લગભગ ફોન બંધ છે. ઓકે, હવે એમને તો લોકેશન ના આધારિત અમને ઉપાડી લે અને સરકાર એની પૂછતાછ કરે અને એની ઉપર પ્રેશર લાગે તો ખુલ્લીને રોકાણ કરો હજુ ઘણા બધા બહાર આવે અને કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર પડી શકે.
તો અંદાજો કેટલો છે સુરેન્દ્રનગર અથવા તો મેથાણમાં ટોટલ કેટલી મહિલાઓ અથવા કેટલું રોકાણ થયું હતું માત્ર એક ગામમાંથી? કેમ કે અહીંયા એક મીડિયા માધ્યમોમાં જે સમાચાર ચાલી રહ્યા છે કે 3 એજન્ટો પણ નિમ્યા હતા. ટોટલ ખાલી એક ગામમાં રોકાણ કેટલું હતું 6 વર્ષમાં? ખાલી પ્રેરણભાઈ મારા જ ગામનું વિચારીએ ને તો અંદાજિત 1 કરોડ ઉપર નીકળ્યા. અચ્છા, તો ધાંગધ્રા તાલુકાના 64 ગામડા, કારણ કે ઓફિસ ધાંગધ્રામાં હતી અને હેડ ઓફિસ પાલનપુરમાં હતી, તો એ બધાનો સરવાળો કરીએ તો કેટલા કરોડનો નીકળી શકે? અંદાજે કેવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ લાગી રહ્યું છે? અલા પણ એ જ વસ્તુ છે પ્રવીણભાઈ, જે અરજી છે, અરજીને હું અત્યારે વાંચી રહ્યો હતો, એમાં 1.5 કરોડ તો બેંક બેલેન્સ જે તે સમયે બતાવેલી છે, કરોડો રૂપિયાની પ્રોપર્ટી બતાવેલી છે. હવે તો એ પ્રોપર્ટીના કેટલા દસ્તાવેજ થઈ ગયા છે, કેટલી વેચી ગઈ છે, કેટલા ડોક્યુમેન્ટો આ તારીખથી લઈ અને અત્યાર સુધીમાં ઓફિસમાંથી હગે વગે નહીં થઈ ગયા હોય. ખરેખર તો અત્યારે આ કંપનીના માલિકોને એટલો બધો સમય મળી ગયો છે કે એને ઘણું બધું છુપાવવાનો પણ સમય મળી ગયો. બરાબર, આની જગ્યાએ માની લ્યો કે કોઈ પણ હોય તો આટલા બધા સમયમાં એ માણસ તો અત્યારે વિદેશમાં પણ ભાગી ગયો હોઈ શકે. એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ખ્યાતિ છે રોજે રોજ વધી રહી છે, એ જ રીતે વધુ એક ગ્રુપની ખ્યાતિ મીડિયા માધ્યમોમાં પડદા પર આવે તો નવાય નહીં, તમે એમ કહેવા માંગો છો? જી, હું પ્રવીણભાઈ એટલે લગી કહું કે ખરેખર તો હજુ સરકારે તાત્કાલિક ધોરણે એના ઓફિસના મેનેજરોને, ઓફિસ સ્ટાફને જ્યાંથી જેટલા મળે એને પકડી અને એની તપાસ તાત્કાલિક ધોરણે કરી નાખવી જોઈએ કે એ પણ અંડરગ્રાઉન્ડ ના થઈ જાય, જેથી કેટલા રોકાણકારો છે ઓફિસમાંથી તો યોગ્ય ડિટેલ્સ મળી જ જવાની છે કે આ કંપનીએ આટલા રૂપિયાનું રોકાણ લીધું. એ કાગળિયા પણ હાથ વગા લઈ લઈએ તો આપણે ફરિયાદી ગોતવાની જરૂરિયાત ના પડે સરકારને. ખાલી બુલડોઝર મેં કીધે ઓફિસો બંધ છે, તારા બંધ છે, તો ભૂપેન્દ્ર કાકા બુલડોઝરમાં તો ક્યાં થયા, તો બુલડોઝર થી ઓફિસ નાખી નાખે અને બધા ડોક્યુમેન્ટ સાથે ઉપર લઈએ. ઓકે, ધન્યવાદ જે કે પટેલ જીએસટીવી સાથે જોડાયા. તો જે પોંજી સ્કીમ છે ને પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે, ગંભીર આરોપ લાગ્યા છે અને કહેતા હોય કે માત્ર એક ગામમાં જ 1 કરોડથી વધુનું રોકાણ હોય, ધ્રાંગધ્રામાં ઓફિસ હોય અને ઓફિસ સાથે સાથે જો ધ્રાંગધ્રા તાલુકાની ઓફિસ જ બંધ હોય અને 6ઠા મહિનામાં જો ફરિયાદ કરેલી હોય અને ફરિયાદ એ લોકોએ કરેલી હોય જે આ ફોર્મમાં કામ કરતા હતા, તો ખરેખર શું ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ ટક્કર મારે એ પ્રકારનું વધુ એક ચેપ્ટર ઉત્તર ગુજરાતમાં કનેક્શનથી ઉમેરાશે, જેનું નામ છે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી. કેમ ઓફિસને તાળાશે, કેમ સંપર્ક થઈ રહ્યો નથી, આ નવ ફરિયાદી છે. હવે ગુજરાતની ખાસિયત એ છે કે તમે એક કૌભાંડની વાત કરતા હોય તો બીજા કોઈ બ્રેકિંગ આવી જાય. વધુ એક પોંજી સ્કીમ ના કૌભાંડની શક્યતા છે મહેસાણાથી. જિલ્લો બદલ્યો છે, કદાચ પેટર્ન નથી બદલાય. નાવ સ્કાઉટ નામની જે પોન્જી સ્કીમ છે તેનો પર્દાફાશ થયો છે. એક નવું આવ્યું, બીઝેડ પછી નાવ સ્ટાર્ટ. નિરંજન શ્રીમાળી કરીને એક વ્યક્તિ છે, નાવ સ્ટાર્ટ કરીને એક સ્કીમ ચલાવતા હતા, રોજના 1% લેખે રોકાણ પર વળતર આપતા હતા, ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને જોડતા હતા, એટલે કે નેટવર્ક માર્કેટિંગ. જે આરોપ લાગ્યો છે એ આરોપમાં વિરમ ઠાકોર કરીને એક ફરિયાદી છે જે છેતરપિંડીનો ભોગ બન્યા છે એવી માહિતી સામે આવી. 1.10 લાખના રોજ 1100 રૂપિયા વ્યાજ આપવાનો વાયદો હતો એવું કહેવું છે ફરિયાદીનું, અને તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો. જે રોકાણ કર્યું 5 મહિનાથી રોકાણકારોને પૈસા નથી મળ્યા. 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે તેવી ચર્ચા છે અને 15 લાખથી વધુ નાણાં રોકનાર નાણાં ફસાયા છે. એટલે જે પ્લાન અલગ અલગ નેટવર્ક માર્કેટિંગ થ્રુ દેખાડાય છે, રોજનું વ્યાજ આપવાની જે વાત છે, 15 લાખથી વધુ જે લોકોએ નાણાંમાં રોકાણ કર્યું તે લોકોના નાણાં ફસાયેલા છે અને આવતીકાલે ફરિયાદ આપશે જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. તો પાલનપુરમાં આવેલી છે આ નાવ સ્ટાર્ટની ઓફિસ. તો પાલનપુરનું વધુ એક કનેક્શન, જે આરોપ મેથાણમાં લાગ્યા. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી એ તેમની ઓફિસ પણ પાલનપુરમાં છે. ઇન્કમટેક્સ ઓફિસની સામે, આબુ રોડ હાઈવે, પાલનપુર, બનાસકાંઠા પિનકોડ નંબર સાથે જે ફરિયાદ આપવામાં આવી છે. હવે એક પોન્જી સ્કીમની ચર્ચા ચાલતી હતી, ત્યાં એક બીજી પોન્જી સ્કીમ આવી ગઈ. હવે આવતીકાલે
કદાચ એકા ડબલ અથવા તો વ્યાજમાં અથવા વધુ વળતર આપવાની લાલચે જે લોકો છેતરાયા છે એ ફરિયાદ આપશે. જે ભોગ બનનાર વ્યક્તિ છે વિરમ ઠાકોર કરીને છે અને આવતીકાલે ફરિયાદ આપશે. નાવ સ્ટાર્ટથી આ પોંજી સ્કીમ હતી. લોકોને થયું કે અમે છેતરાયા છીએ. રોજના 1% લેખે રોકાણ પર વળતર આપતા હતા. આ સ્કીમ આ પ્રકારની હતી. હવે જોઈએ કે જે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ કરે છે એમનું શું કહેવું છે. ની વાત હતી પણ 2 મહિના આયા છે એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી. ચેન સિસ્ટમ કે કેવી રીતે સમગ્ર આ ચેન સિસ્ટમ હતી, લેવર ઇન્કમ હતી એના અંદર. કેવી રીતે કેવી રીતના એટલે એકબીજાના ચેન બનાવવાની ને એ રીતના લેવર ઇન્કમ મળે. હા, બીજાના સભ્યો પહેલા તમે મેન સભ્ય બનો તો 1% છે, એના નીચે 50 પૈસા, એના નીચે 25 પૈસા, એના નીચે 15 પૈસા, એ રીતના ટોટલ 11 લેવરની સ્કીમ હતી. મારા તો લગભગ 10 થી 15 લોકો જશે મારી ટીમનો, પણ મારા મિત્ર સર્કલનું છે. હવે એવું લાગે છે કે અમે ઠગાઈ ગયા છીએ, આના અંદર અમે છેતરાયા છીએ એવું લાગી રહ્યું છે. શું કહેશો, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં કેટલા લોકો આવી રીતે છેતરાયો તમારું માનવું? મહેસાણા જિલ્લામાં તો લગભગ ઘણા બધા લોકો છે. મહેસાણા છે, પાટણ છે, ચાણસ્મા છે, લગભગ કોઈ જગ્યાએ કોઈ લોકો બાકી રહ્યા નથી. હવે શું પ્લાનિંગ આપવું ફરિયાદ? હવે બસ કાલે એસપી ઓફિસ ડાયરેક્ટ લેખિતમાં ફરિયાદ આપવાની. એવું લાગે છે કે પોંજી સ્કીમમાં છેતરપિંડીના બનાવોનો રાફડો ફાટ્યો છે. જો અગાઉ જાણ કરેલી હોય તો એ ફરિયાદના આધારે અથવા તો અરજીના આધારે તપાસ કેટલી થઈ, અથવા તો છૂટો દોર આપી દેવાયો, અથવા તો હજુ જે અંડરગ્રાઉન્ડ છે અલગ અલગ પાર્ટીના ખેસ પહેરીને શું બચી જવાય છે એ પ્રકારનો શું મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અથવા તો બીઝેડ ગ્રુપના કિસ્સામાં, અથવા જે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી સામે જે આરોપ લાગ્યા છે એ કિસ્સામાં જેમના પર આરોપ છે એ લોકો જવાબ આપવા માટે કેમ નથી આવી રહ્યા, અથવા તો કાર્યવાહી કેમ નથી થઈ રહી, અથવા તો આવતીકાલે જે નાવ સ્ટાર્ટ પોંજી સ્કીમમાં છેતરપિંડીનો અહેસાસ જે લોકો કરી રહ્યા છે મહેસાણામાં, અને જો એમ કહી રહ્યા હોય કે પાલનપુરમાં ઓફિસ પણ છે, તો એક જ દિવસે પાલનપુરની 2 પોંજી સ્કીમની ઘટના સામે આવી ગઈ. તો આ બધું જ ચાલી રહ્યું છે અને ઉપર સુધી ખબર નથી, અથવા તો 4, 6, 8 મહિના કે 10 મહિના તમારી મુદત પાકી જાય ત્યાં સુધી જે કરુબાત છે શોનું બેંક બેલેન્સ પણ પાકી જાય છે. રાહ જોઈ રહ્યા છે જે છેતરપિંડીનો ભોગ બની ગયા છે, અથવા તો કેટલા બન્યા છે, હજુ ક્યારે બહાર આવશે એ પણ એક સવાલ છે. અપેક્ષા રાખીએ, અને તે પણ અપેક્ષા રાખી રહ્યા છે. એટલીસ્ટ લાલચમાં ઘણી વખત આ પ્રકારની વસ્તુઓ થતી હોય છે, પણ જે રોકાણકારો છે એમને પોતાના પૈસા મળે એવી જ અપેક્ષા આ સ્થિતિમાં પણ રાખી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે આ મુદ્દે કાર્યવાહી થાય. એવું નહીં કે 6 મહિના પહેલા જે થયું એના આધારે હવે મોટો રાફડો ફાટ્યો. આ મોટો રાફડો બને એ પહેલા કાર્યવાહી થાય એવું કદાચ છેતરપિંડીનો ભોગ બન્યા છે એવો લોકોની લાગણી હશે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.